આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે બેન્કિંગ ક્ષેત્રની અંદર ગળાફાટ હરીફાઈ ચાલી રહી છે, તેવામાં રાજકોટની બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક, જે કોઓપરેટિવ જગતની અંદર અત્યારે ત્રીજા નંબરનું સ્થાન જાળવી રહ્યું છે અને ડે બાય ડે એની પ્રોગ્રેસ થઈ રહી છે. છેલ્લા 6 મહિનાની અંદર અમે જે કાંઈ ટાર્ગેટ પ્રમાણે 10,000 કરોડ બિઝનેસ મિક્સમાં જવું હતું, એ ટાર્ગેટ એચીવ કરી લીધો. આટલા વખત ત્યાં 0 NPA થઈ રહ્યું છે. એનપીએની અંદર મેં ઘણો ઘટાડો છે. આપણે જાણીએ છીએ આજકાલ નેશનલાઇઝ બેન્કોથી લઈ સમગ્ર જગત બેન્કિંગ ક્ષેત્રની અંદર જ્યારે એનપીએ અને આ રીતના બેન્કિંગ ક્ષેત્રની હરીફાઈઓ થતી હોય, એવામાં બેંક આગળ વધી રહી છે. અને આવા સમયે આ એક ઇલેક્શન પ્રથમ વખત જ્યારે સહકારી જગતની અંદર સહકાર મંત્રાલય થયું, ત્યાર પછી સહકાર મંત્રાલયની અંદર આ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થઈ અને જે રીતે વિધાનસભાની અને સાંસદની ચૂંટણી થાય છે, એ જ રીતે માનનીય કલેક્ટરશ્રીના નેજા નીચે સરકારી વહીવટીતંત્ર નેજા આ ચૂંટણી શાંતિપૂર્ણ આપણે 17 તારીખે પૂર્ણ કરી. આજના દિવસે આજે મતગણતરી થઈ રહી છે. એ મતગણતરીના પરિણામો આપણે જોયા કે અમારા મહિલા ઉમેદવારો બંને જંગી બહુમતીથી ચૂંટાઈ ગયા છે અને અત્યારે કાઉન્ટિંગ ચાલુ છે. એમાં અમારા તમામ ઉમેદવારો તો મોર ધેન 80% અંદર લીડ કરી રહ્યા છે. એટલે જે કંઈ અમારું અપેક્ષિત પરિણામ છે અને લોકોની વિશ્વસનીયતા છે આ બેંક પ્રત્યેની, તે આનેથી એકદમ પ્રતિબદ્ધતા થાય છે અને અમારા લોકોને જે કંઈ એક ઉત્સાહ મળી રહેવાનો છે. અને જે કંઈ બેન્કિંગમાં જે રીતે અમારા પૂર્વ લોકોએ જે શિરસ્તો સ્થાપ્યો છે કે નિષ્પક્ષતા, પારદર્શિતા અને પ્રમાણિકતાથી જે વહીવટ થઈ રહ્યો છે, એ જ રીતે આગળના અમારા જે અત્યારે નવી બોડી આવવાની છે એ પણ એ જ રસ્તે ચાલશે અને બેંકને ઉત્તરોત્તર આગળ વધારી રહી છે. બેંકના તમામ સભાસદોને હું અભિનંદન એટલા માટે આપું છું અને કારણ કે આવી પરિસ્થિતિમાં પણ આ બેંકનામાં જે કાંઈ લોકો એના ખાતેદારો હતા, લોની હતા, ડિપોઝિટરો હતા, એને વિશ્વાસ આટલા વિવાદ વચ્ચે પણ જાળવી રાખ્યો છે. કોઈએ પોતાની ડિપોઝિટો પાછી લીધી નથી. તો આ તમામને પણ હું અભિનંદન આપું છું. અને જે કાંઈ ઉમેદવારો હતા, સામે પક્ષે હોય કે અહીં સહકાર હોય કે સંસ્કાર પેનલના હોય, બધા એકાબીજાના સહકારથી આખી આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી છે. એટલે તમામ ઉમેદવારો, સંસ્કાર પેનલના અને આપ સર્વે મીડિયા કર્મીઓનો અને લોકોનો જે કાંઈ સાથ સહકાર મળ્યો અને રાજકોટ નાગરિક બેંકનું જે કાંઈ અત્યાર સુધીની વિવાદો અને જે કંઈ ચાલતા હતા, એનું આપણે આજે સત્યતા તરફ જે પરિણામ જોશું, એટલે એ દિશામાં આગળ વધી રહ્યા છે. આપણે શું લાગે કેટલા વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે? મને લાગે છે આ 12 વાગ્યા પહેલા બધું ચિત્ર ક્લિયર થઈ જવું જોઈએ અને શાંતિપૂર્ણ મતદાન આ ગણતરી ચાલી રહી છે. એટલે બીજા કંઈ તકલીફ નહીં પડે અને થઈ જશે પરિણામ. ભ્રષ્ટાચારના આક્ષેપો બેંક પર લગાવવામાં આવ્યા હતા, શું માનો છો કે આ એનો છેદ ઉડી ગયો છે ને લોકોએ? સ્વાભાવિક છે કે આપણે જાણીએ છીએ કે આનું પરિણામ લોકોને જે કંઈ આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થયા, પણ એક કૌભાંડ શબ્દ વાત જુદો છે અને બેન્કિંગ ક્ષેત્રની અંદર કોઈ પણ અમારે જ્યારે ફ્રોડ કે કાંઈ કોઈ ડિક્લેર કરવાનું એની એક પ્રોસિજર હોય છે અને આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે છે. ફરજિયાત દરેક બેંકોએ આ કરવાનું હોય છે કારણ કે રેગ્યુલેટરી આફ્ટર ઓલ અમારી સત્તા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે હોય છે. એટલે કોઈ જાતના આમાં કૌભાંડ નથી. જે કાંઈ લેપ્સિસ કે જે કાંઈ હોય પ્રક્રિયાના ભાગ હોય અને તમામ બેંકોમાં એનપીએ છે પાર્ટ ઓફ ધિરાણ છે. લોકોનામાં ક્યારેક એવી પરિસ્થિતિઓ ચેન્જ થતી હોય એને અનુરૂપ કરતા હોય. જે કંઈ આપણે જાણીએ છીએ કે બેંકના નિયમોમાં અમારા જે કંઈ ડોક્યુમેન્ટ જે કંઈ હોય એની અમારા વકીલોની પેનલો હોય એ બધી એની આપતા હોય છે. વેલ્યુએશન રિપોર્ટ છે તે વેલ્યુઅર કરતા હોય છે. એ બધા બેન્કિંગના નથી હોતા, એ બહારના લોકો હોય છે. એના પણ નિયમો હોય છે કે અમુક લેવલથી વધારે 2 વેલ્યુઅર કામ કરતા હોય, અમુક લેવલથી 1 કરતા હોય. પાવર્સ અમારા ડેલિગેટ દરેક બ્રાન્ચોને કરેલા હોય. એટલે એમાં કોઈ જાતના કૌભાંડ કેવું કાંઈ છે નહીં કંઈ ક્યારે. અને એવા આક્ષેપો પણ કોઈ ક્યારે હજી સુધીમાં કોઈ વ્યક્તિ પ્રત્યે કે એવા કોઈ આક્ષેપો થયા નથી કાંઈ.